ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરી પાછા આપણે અંગ્રેજી ભાષાની અંદર જ્યારે આગળના લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને વિગતવાર સમજ્યા હતા, ફરી પાછું એક રિવિઝન કરીશું અને થોડા એક્ઝામ્પલ વિશેની આજે એની ચર્ચા કરીશું. અંગ્રેજી ભાષા સમજવી, શીખવી અને બોલવા માટે સૌથી જરૂરી છે ટેન્સ. જો તમને વાક્ય રચના ટેન્સ જો તમને આવડતા હશે તો તમને અંગ્રેજી ભાષા બોલવા માટે પણ કોઈ રોકી શકશે નહીં, આસાનીથી તમે બોલી શકો છો. તો ફરી પાછું એકવાર એનું રિવિઝન અહીંયા જોઈશું. આપણે ડેફિનેશન પણ જોઈ હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની, તો ફરી પાછી એ નવા વેમાં જોઈશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ હેબિટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શેના માટે વપરાય છે? તો કે હેબિટ બતાવવા માટે. ફરી પાછી એકવાર વસ્તુ કહું છું તમને કે આગળના લેક્ચરમાં આપણે કહ્યું હતું એ મુજબ જે નિયમિત અને રોજબરોજની જે ક્રિયાઓ છે કે જેને હેબિટ પડી ગઈ છે, આપણને શાળાએ આવવાની હેબિટ છે, ઉઠવાની, નાવા ધોવાની, બ્રશ કરવાની, ફ્રેશ થવાની, એક્સરસાઇઝ કરવાની, આ બધી આપણી હેબિટ હોય છે. તો હેબિટને બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ અનચેન્જિંગ સિચ્યુએશન, કે કોઈ પરિસ્થિતિ ચેન્જ ન થતી હોય એવી જે પાસ્ટમાં છે એ પરિસ્થિતિ આજે પણ એવી ને એવી રહેવાની છે અને ફ્યુચરમાં પણ એની એ જ પરિસ્થિતિ રહેવાની છે. તો એવી પરિસ્થિતિ સિચ્યુએશન હોય તો એને પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે બતાવીએ છીએ. જનરલ ટ્રુથ, સામાન્ય સત્ય, સનાતન સત્ય જેને કહી શકાય, બરોબર, કે ભાઈ ગાંધીજી ભારત દેશના રાષ્ટ્રપિતા છે, એ સત્ય છે. તો એના ટેન્સમાં ક્યારેય કોઈ ચેન્જીસ થાય નહીં, એટલે પ્રેઝન્ટમાં જ બતાવવામાં આવે છે. ફિક્સ એરેન્જમેન્ટ, તો તમામ પ્રકારના વૈજ્ઞાનિક સૂત્રો છે, ગાણિતિક સૂત્રો છે, સનાતન સત્ય છે, બરોબર, ધર્મની અંદર કોઈ કહેવતો છે, તો આ બધી જ વસ્તુઓ, વિચાર વિસ્તાર છે, આ બધી જ વસ્તુઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બતાવવામાં આવે છે. કારણ કે જે વસ્તુ પાસ્ટમાં હતી એની એ જ વસ્તુને તમારે પ્રેઝન્ટમાં બતાવવાની છે અને એ જ વસ્તુને તમારે ફ્યુચરમાં બતાવવાની છે. એમાં કોઈ પણ પ્રકારનો તમે ચેન્જીસ કરી શકવાના નથી. તો એ બતાવવા માટે, એવા વાક્યોને, એવી રચનાને બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. આપણે અહીંયા ફોર્મેશન જોઈશું એનું, કે એનું ફોર્મેટ શું છે. તો કે એસ મીન્સ સબ્જેક્ટ. આ તમે નોટબુકમાં લખી લેજો, લખવામાં સમજવામાં બહુ ઇઝી રહેશે તમારા માટે. નોટબુકમાં બધાએ લખવાનું છે. એસ મીન્સ સબ્જેક્ટ પ્લસ વર્બ, એની સાથે એસ કે ઈએસ વાળું રૂપ. એ પણ આપણે આગળ જોઈશું કે ક્યાં એસ અને એસ લાગશે. બાકી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઓ મીન્સ ઓબ્જેક્ટ, ગુજરાતીમાં જેને કહેવાય કર્મ, કર્તા, ક્રિયાપદ, કર્મ. આ એની વાક્ય રચના થઈ. આ હકારની પોઝિટિવ થઈ, શું થાય? પોઝિટિવ વાક્ય રચના. હવે નેગેટિવ વાક્ય રચના જોઈએ, નકાર વાક્ય રચના. સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ ની સાથે નોટ, મીન્સ કે ડુ નોટ, ડઝ નોટ, ડોન્ટ, ડઝન્ટ. ત્યારબાદ V1 બેઝ ફોર્મ મીન્સ મુખ્ય ક્રિયાપદ, એમાં એસ કે એસ લાગશે નહીં. ડોન્ટ, ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મુખ્ય રૂપ. અને ત્યારબાદ અંતમાં આવશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ મીન્સ હમણાં વાત કરી કર્મ, મીન્સ કે કર્તા, ડોન્ટ અથવા ડઝન્ટ, ક્રિયાપદ અને કર્મ. આ વાક્ય રચના. ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો એમાં જે ડુ અને ડઝ છે આગળના સ્થાને આવશે, સબ્જેક્ટના સ્થાને ડુ ડઝ આવશે અને ડુ ડઝના સ્થાને સબ્જેક્ટ આવશે. હવે અહીંયા એકવાર ડુ અથવા ડઝ આવી ગયું છે એટલે અહીંયા વર્બનું મેઇન ફોર્મ આવશે, ત્યાં વર્બની સાથે એસ કે એસ લાગશે નહીં, ભૂલી જાઓ. અહીંયા આવશે ઓબ્જેક્ટ અને લાસ્ટની અંદર જે ક્વેશ્ચન માર્ક છે એ કરવાનું ખાસ ભૂલાય નહીં. ક્વેશ્ચન માર્ક ફરજિયાત કરવાનું હોય, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્ન ચિહ્ન આવશે જ. અને અહીંયા કે શું આવશે? ફૂલ સ્ટોપ, ફૂલ સ્ટોપ. એ પણ ભૂલાવવો જોઈએ નહીં. આગળ વાત કરીએ. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અફર્મેટિવ હકારાત્મક, પોઝિટિવ જેને કહી શકાય. નેગેટિવ નકારાત્મક, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. તો એને આપણે સમજીએ એક્ઝામ્પલ સાથે.
અફર્મેટિવ હકારાત્મક સેન્ટેન્સ જેને કહી શકાય પોઝિટિવ. તો એ લખ્યું છે આઈ રન ફાસ્ટ એટલે કે હું ઝડપથી દોડું છું. ત્યારબાદ છે યુ રન ફાસ્ટ, તું ઝડપથી દોડે છે અથવા તો તમે ઝડપથી દોડો છો. હી રન્સ ફાસ્ટ, જો અહીંયા એસ આવે, હી રન્સ ફાસ્ટ, તે ઝડપથી દોડે છે. શી રન્સ ફાસ્ટ, તેણી ઝડપથી દોડે છે. ઇટ રન્સ ફાસ્ટ, તે ઝડપથી દોડે છે. ધે રન ફાસ્ટ, તેઓ ઝડપથી દોડે છે. વી રન ફાસ્ટ, અમે અથવા તો આપણે ઝડપથી દોડીએ છીએ. તમે જોઈ શકો છો કે ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન ની અંદર જ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગશે. બાકી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન સિંગ્યુલર કે સેકન્ડ પર્સન પ્લુરલ, અહીંયા થર્ડ પર્સન પ્લુરલ અને ફર્સ્ટ પર્સન પ્લુરલ, આ બધાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવશે, મીન્સ કે બેઝ ફોર્મ. ત્યારબાદ વાત કરીએ નેગેટિવમાં. તો શું લખ્યું? આઈ ડોન્ટ રન, યુ ડોન્ટ રન, હી ડઝન્ટ, જો અહીંયા ડઝન્ટ છે, શી ડઝન્ટ, ઇટ ડઝન્ટ, મીન્સ કે જે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ આવતું હોય, મીન્સ કે થર્ડ પર્સન સિંગ્યુલર ની સાથે ડઝ આવશે. શું આવશે? ડઝ. ડઝ અને ઈએસ વાળું રૂપ, અને આની અંદર આવશે ડઝ. આમાં ડઝન્ટ, ડઝન્ટ, ડઝન્ટ ને આમાં ડઝ, મીન્સ કે થર્ડ પર્સન સાથે કાં તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવશે અને ડુ ડઝના રૂપમાંથી ડઝ મૂકવામાં આવશે. બાકી બધાની સાથે ડુ આવશે અને મુખ્ય ક્રિયાપદ. They don't, we don't. આ બાજુ વાત કરીએ. Do I run fast? Do. Do you run fast? Do. Does he run fast? Does she run fast? Does it run fast? Do they run fast? Do we run fast? પ્રશ્નાર્થ વાક્ય. તો આ વાક્ય રચના છે. આ વાક્ય રચનાને વ્યવસ્થિત રીતે સમજવાની, જાણવાની અને સાથે સાથે આ તમામ જે વાક્ય રચનાઓ છે, આ વાક્ય રચનાઓને તમારી નોટબુકમાં પણ લખી લેવાની એઝ ઇટ ઇઝ. આ રીતે જ લખવી એટલે તમને યોગ્ય રીતે જ્યારે પણ તમે લર્ન કરવા માટે બેસો ત્યારે તમે વ્યવસ્થિત રીતે તમને લર્ન કરી શકો અને યાદ પણ કરી શકો. ઓકે, ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ. ચલો થોડા વધુ એક્ઝામ્પલ્સ જોઈએ આપણે અહીંયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેના થોડા એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ કે ઓનલી એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર કઈ રીતે લખી શકાય છે કલરફુલ રીતે. બરોબર છે? ક્રિયાપદ સાથે આપણે જોઈએ અહીંયા. માય ફાધર ગોઝ ટુ જીમ એવરી ડે. મારા પિતાજી દરરોજ જીમમાં જાય છે. શી લવ્સ ટુ પ્લે બાસ્કેટબોલ. અહીંયા લવ્સ છે એ ક્રિયાપદ નથી, એટલે બે ક્રિયાપદનો અહીંયા ઉપયોગ થયો છે. એટલે પહેલા ક્રિયાપદની આગળ એસ અહીંયા મૂકવામાં આવ્યું છે, જ્યારે ટુ પછી બીજું ક્રિયાપદ છે એમાં એસ કે એસ છે નહીં. શી લવ્સ ટુ પ્લે બાસ્કેટબોલ, તો કે તેણીને બાસ્કેટબોલ રમવું ખૂબ પસંદ છે, ગમે છે. શી થિંક્સ એસ હી ઇઝ વેરી હેન્ડસમ. તેણી વિચારે છે કે તે ખૂબ જ હેન્ડસમ છે. આઈ રન એવરી વીકેન્ડ, તો કે તે દર વીકેન્ડમાં દોડે છે. વી પ્લે ટેનિસ એવરી મોર્નિંગ, તો કે અમે દરરોજ સવારે ટેનિસ રમીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ સેન્ટેન્સ. ડઝ શી Does he write an email? પ્રશ્નાર્થ વાક્ય છે. Does he write an email? શું તે પત્ર લખે છે? સોરી, ઈમેલ લખે છે. They talk too much. તો ખૂબ જ વાતો કરે છે. ખબર છે ને, આપણે ક્લાસરૂમની અંદર બધા ભેગા થશું ત્યારે શું કરીએ આપણે? બસ વાતો વાતો વાતો. ક્લાસમાં જ્યાં સુધી સર ના આવે ત્યાં સુધી બસ વાતો જ કરવાની. તો અહીં લખ્યું છે કે they talk too much.
તેઓ ખૂબ જ વાતો કરે છે. ડઝ હી ગો ટુ સ્કૂલ? શું તે શાળાએ જાય છે? ઇટ યુઝ્યુઅલી રેન્સ એવરી ડે હિયર. સામાન્ય રીતે અહીંયા દરરોજ વરસાદ પડતો હોય છે. ઇટ સ્મેલ્સ વેરી ડેલિશિયસ ઇન ધ કિચન. તો કે કિચનમાં, ઇન ધ કિચન, કિચનમાં ખૂબ જ ડિલિશિયસ, ખૂબ જ મજેદાર સુગંધ આવે છે ભાઈ. માય સન લીવ્સ ઇન લંડન. મારો પુત્ર ક્યાં રહે છે? લંડનમાં રહે છે. માય સિસ્ટર ડુ ધ આયરનિંગ. મારી બહેનો શું કરે છે? તો કે મારી બહેનો ઇસ્ત્રી કપડાને કરે છે. દે મેક ધ બેડ. તો કે તેઓએ શું કર્યું? બેડ એટલે કે પથારી કરી. બધા પથારી કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ 14 નંબરમાં વાત કરીએ આપણે તો કે માય ફાધર ઓલવેઝ વોશિસ ધ કાર. મારા પિતાજી હંમેશા કારને વોશ કરે છે. ઘરમાં આપણે કાર હોય એટલે કોઈના કોઈ કાર ચલાવતું હોય તો કોઈના કોઈ કારને સાફ પણ કરતું હોય. તો અહીંયા કહે છે કે માય ફાધર વોશિસ, ઓલવેઝ વોશિસ ધ કાર્સ. તો કે મારા પિતાજી હંમેશા કારને સાફ કરતા હોય છે. માય ટીચર સમથિંગ્સ ફોરગેટ્સ ઇઝ કીઝ. એટલે કે મારા ટીચર છે એ કંઈક એટલે કે તેની કીઝ ચાવીઓ ભૂલી ગયા છે. આઈ લાઈક આઈસ્ક્રીમ. બધાને આઈ લાઈક ને વી લાઈક આઈસ્ક્રીમ. આપણને આઈસ્ક્રીમ પસંદ છે. ધ સ્ટુડન્ટ્સ વિયર ધેર યુનિફોર્મ. વિદ્યાર્થીઓ તેઓનો યુનિફોર્મ પહેરે છે. ઇટ સ્મેલ્સ વેરી ડિલિશિયસ ઇન ધ કિચન. ફરી પાછું જ વાક્ય છે. એલેક્સ બ્રશિસ હર ટીથ ટ્વાઇસ અ ડે. એલેક્સ પોતાના દાંત દિવસમાં 2 વાર સાફ કરે છે. હી ગેટ્સ અપ અર્લી એવરી ડે. તો કે તે દરરોજ સવારમાં વહેલો ઉઠી જાય છે. દે સ્પીક ઇંગ્લિશ ઇન યુએસએ. તેઓ યુએસએમાં ઇંગ્લિશ બોલે છે. વી જનરલી સિંગ સોંગ્સ ઓલ ટુગેધર. વી જનરલી સિંગ સોંગ્સ ઓલ ટુગેધર. અમે સામાન્ય રીતે છે ને બધા ભેગા મળીને ગીત ગાઈએ. ક્યારે? અંતાક્ષરી રમીએ ત્યારે. અહીંયા કીધું છે. આગળ ત્યારબાદ વાત કરીએ we generally sing songs all together. We go to a gallery every Sunday. Pradarsan. Gallery means pradarsan. They drive their kids to school every day. તો કે તેઓના બાળકોને દરરોજ શાળાએ મૂકવા જાય છે. We walk slowly. તો કે અમે ધીમે ધીમે ચાલીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ હજુ થોડા એક્ઝામ્પલ જોઈએ. લખી લો તમે નોટબુકમાં. લખી લીધા બધા વિદ્યાર્થી મિત્રો? આપણાને તમારી નોટબુકની અંદર લખવાના છે. આવું ફોર્મેટ બતાવેલું છે અહીંયા. પોઝિટિવ, નેગેટિવ એન્ડ અફર્મેટિવ. લખી લો. ચલો ફરી વાર થોડા સેન્ટેન્સને આપણે સમજીએ. His wife sets the table. I like fruit. તમારે શું સમજવાનું છે? સબ્જેક્ટની સાથે વર્બને સમજવાનું છે. સબ્જેક્ટની સાથે વર્બને સમજવાનું છે. અહીંયા સબ્જેક્ટ છે થર્ડ પર્સન સિંગ્યુલર, તો એની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. ફરી પાછું અહીંયા સબ્જેક્ટ છે એ ફર્સ્ટ પર્સન છે, તો ત્યાં મુખ્ય ક્રિયાપદ વાપરવામાં આવે છે. અહીંયા જુઓ
ફર્સ્ટ પર્સન પ્લુરલ છે, તો અહીંયા પણ મુખ્ય ક્રિયાપદમાં શું આવે છે? વી લવ ફ્લાઇંગ કાઇટ્સ, તો કે અમને પતંગ ચગાવવો ગમે છે. My son makes his bed, તો કે મારો પુત્ર પોતાની પથારી કરે છે, મીન્સ કે પથારી સૂવા માટે પથારી બનાવે છે. I play chess, તો કે હું ચેસ રમું છું. She feels good, તો કે તે સારું અનુભવે છે, ફીલ કરે છે. It wants to eat it, તો કે તેને ખાવા માંગે છે. They speak English very well, તો કે તેઓ ઇંગ્લિશ ખૂબ જ સારું બોલે છે. નેગેટિવમાં એ જ વસ્તુને આપણે નેગેટિવ તરફ લઈ જઈએ તો શું બતાવે છે જોઈએ આપણે. His wife doesn't set, જો અહીંયા સેટ્સ છે, અહીંયા ડઝન્ટ આવી ગયું એટલે ક્રિયાપદનું અહીંયા પાછું મૂળરૂપ થઈ ગયું, કારણ કે ઓલરેડી એકવાર અહીંયા ડઝની સાથે એસ કે એસ આવી જાય છે તો તમારે ફરી પાછું ક્રિયાપદ સાથે કોઈ મૂકવાની જરૂર નથી. I like fruits, I don't like fruits. We love flying kites, we don't love. My son makes, my son doesn't make. I play chess, I don't play. She feels, she doesn't feel. It wants, it doesn't want. They speak, they don't speak. એ જ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના ઉપર વાત કરીએ તો કઈ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે? અહીંયા આપણે જોયું his wife sets, તો અહીંયા લખ્યું does his wife set? I like fruit, do you I like fruit? શું મને ફ્રૂટ પસંદ છે? અહીંયા જોઈએ ફરી પાછું we love flying, do we love flying? શું અમને પતંગ ચગાવી ગમે છે? My son makes, does my son make? શું મારો પુત્ર બનાવે છે, કરે છે, બેડ તૈયાર કરે છે? I play chess, do I play chess? શું હું ચેસ રમું છું? She feels good, does she feel so good? શું તે સારું ફીલ કરી શકે છે? It want to eat, does it want to eat? શું તે ખાવા માંગે છે? They speak English, do they speak English? શું તે ઇંગ્લિશ બોલી શકે છે, બોલે છે? ત્યારબાદ આગળ વાત કરીએ. They speak, they don't speak. Do they speak English? શું તે ઇંગ્લિશ બોલી શકે છે? She has black hair, તેના વાળ hair જેના વાળ છે એ બ્લેક છે. She doesn't have black hair, તેણીના વાળ બ્લેક નથી. Does she have black? શું તેની પાસે કાળા વાળ છે? પ્રશ્ન કર્યો છે. You love me, તું મને ચાહે છે. You don't love me, તું મને ચાહતી નથી. Does you don't love me? શું તું મને નથી ચાહતી? આ તો અહીંયા પ્રશ્ન એવો પણ કરી શકો. Do you love me? શું તું મને ચાહે છે? Do you love me? Yeah. You love me? I love you. So it is crazy. Okay. તો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેની આપણે ચર્ચા આજે કરી. બરોબર છે, રિવિઝન જોયું. આગળ આપણે ઓલરેડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેની વાક્ય રચનાની ઓલરેડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત આપણે કરી હતી. ફરી પાછું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અહીંયા એકવાર રિવિઝન પણ જોઈ લીધું, એક્ઝામ્પલ સાથેનું રિવિઝન જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમે યોગ્ય રીતે બધી જ વાક્ય રચનાઓ સાથે વાક્યો લખશો, ઉદાહરણ લખી લેશો અને થોડું ધ્યાન આપી અને કમ્પ્લીટ કરશો તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ થશે નહીં. અને ઓલરેડી તમે આ વસ્તુ છે એને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીશો તો તમે અંગ્રેજી ભાષાને બહુ જ સારી રીતે સમજી શકશો,
વાંચી શકશો અને બોલવાની પણ પ્રેક્ટિસ તમે કરી શકો છો. તો ફરી નેક્સ્ટ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના રિવિઝન વિડીયો તરફ આપણે જઈશું અને રિવિઝન વિડીયો જોઈશું. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ટેક કેર. જય હિન્દ.